આજનો ટોપિક છે એલવીડીટી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ. બરાબર, તો એલવીડીટીનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કે લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. એટલે આ એક પ્રકારનું ટ્રાન્સફોર્મર જેવું છે. જેમ ટ્રાન્સફોર્મરમાં કેવું હતું કે ભાઈ પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે બી ચેન્જ કરીએ એ સેકન્ડરી વાઇન્ડિંગમાં ચેન્જ થતું હતું. બરાબર છે, આ સેમ વસ્તુ એવી છે. બરાબર, પણ આમાં શું હોય છે કે વચ્ચે એક મેગ્નેટિક કોર આવેલું હોય છે. બરાબર, ટ્રાન્સફોર્મર જેવું જ લાગે, આ પ્રાઇમરી સાઈડ, આ સેકન્ડરી સાઈડ, એ રીતનું. પણ આમાં શું થાય, બંને વાઇન્ડિંગ એક જ બાજુ આવેલા છે. બરાબર, તો આ એની ફિગર આપેલી છે, એનું કન્સ્ટ્રક્શન આપ્યું છે. કન્સ્ટ્રક્શન પ્રમાણે જોઈએ તો એક કોર વચ્ચોવચ્ચ શું આપેલી છે, એક મેગ્નેટિક કોર આપેલી છે. એની એક બાજુ શું આવે છે, 3 કોઇલ આપેલી છે. આ A, B, C એ 3 કોઇલ છે. બરાબર છે, આ 3 કોઇલ વીંટાળેલી હોય છે, જેમાંથી એ જે કોઇલ છે એને AC સપ્લાય આપવામાં આવે છે. એ કોઇલને શું આપવામાં આવે છે? AC સપ્લાય આપવામાં આવે છે, જે પ્રાઇમરી તરીકે કામ કરશે. કયા તરીકે કામ કરશે? તો કે પ્રાઇમરી તરીકે કામ કરશે. અને બીજી બે જે કોઇલ છે B અને C એ સેકન્ડરી તરીકે કામ કરશે. બરાબર છે, આ જે બંને કોઇલ છે B અને C એ સેકન્ડરી તરીકે કામ કરે છે. અને એને ક્યાં રાખવામાં આવે છે? આ બંનેની વચ્ચે શું રાખવામાં આવેલું હોય છે? આ વચ્ચોવચ્ચ એક મેગ્નેટિક કોર રાખવામાં આવેલું હોય છે. બરાબર, આ એનું કન્સ્ટ્રક્શન થયું. જ્યારે B અને C જે સેકન્ડરી છે એ બંનેને સિરીઝ ઓપોઝિશનમાં જોડવામાં આવે છે. આ બંને જે જોડેલી છે ને સિરીઝ ઓપોઝિશનમાં જોડેલી છે. બરાબર છે, અને વચ્ચેની જે કોર છે ને એ સ્ટેડી હોતું નથી, એ ખસે રાખે. આમ પણ જઈ શકે, અને જમણી બાજુ પણ જઈ શકે, ડાબી બાજુ પણ જઈ શકે છે. બરાબર, જે રીતે જશે એ રીતે આપણને એનો EMF મળશે. બરાબર છે. હવે કોર જો પહેલો કેસ નંબર 1, જો કેસ નંબર 1 એવું શું કહે છે કે જ્યારે કોર છે ને મિડલમાં, એટલે બંને બાજુ સરખું હોય, B બાજુ પણ સરખું હોય અને C બાજુ પણ સરખું હોય ને, તો બંનેમાં Bમાં અને Cમાં બંનેમાં સરખો EMF ઇન્ડ્યુસ થાય. શું થાય? Bમાં અને Cમાં સરખો EMF ઇન્ડ્યુસ થાય. એટલે સરખો EMF ઇન્ડ્યુસ થાય એટલે પણ પાછા બંને છે એ ઓપોઝિશનમાં કનેક્ટ કરેલા છે. એટલે ઓપોઝિશનમાં કનેક્ટ કરેલા છે એટલે નેટ EMF જે છે એ અનુસરખું એટલે બંનેની બાદબાકી થાય. એટલે નેટ EMF કેવું થઈ જશે? 0 થઈ જશે. એટલે જ્યારે કોરની પોઝિશન વચ્ચોવચ્ચ હશે ને ત્યારે આપણને નેટ EMF આપણને 0 મળે છે. બરાબર, એ કેસ નંબર 1. હવે ધારો કે કેસ નંબર 2. કેસ નંબર 2માં એવું કહે છે કે કોરની પોઝિશન છે ડાબી બાજુ, એટલે ડાબી બાજુ ખસે છે, એટલે B તરફ વધારે ખસે છે. એટલે B તરફ પહેલી કન્ડિશનમાં થોડું ખસે, એટલે Cમાં છે ને Cમાંથી થોડું કોર આ બાજુ ગતું રહ્યું, B તરફ વધારે ગતું રહ્યું. એટલે Cમાં જે EMF ઇન્ડ્યુસ થવો જોઈએ ને એ ઓછો થાય છે અને Bમાં વધારે થાય છે. એટલે એ સમયે આપણને કોઈક EMF મળશે. એટલે B - C કરીએ એટલે આપણને કોઈક EMF થોડો ઘણો વેલ્યુનો મળશે. બરાબર, એમાં ને એમાં કે આ જે કોર છે સંપૂર્ણ C તરફથી ખસીને ક્યાં જતો રહે છે? B તરફ જતો રહે સંપૂર્ણ. બરાબર છે, એટલે Cમાં EMF 0 થઈ જાય છે અને સંપૂર્ણ EMF કેટલું છે? તો કે Bમાં જેટલું EMF હશે ને એ નેટ EMF આપણે થશે. આ કેસ નંબર 2 થઈ ગયો. હવે કેસ નંબર 3, આ આપણે ડાબી બાજુ ખસેડ્યું, હવે આપણે એને જમણી બાજુ ખસેડીએ. એટલે એનો મતલબ કે C તરફ ખસેડીએ. તો C તરફ ખસેડીએ એટલે ધારો કે B થી C તરફ થોડું ખસેડીએ. બરાબર, સંપૂર્ણ નહીં પણ થોડું ખસેડીએ તો Bમાં EMF વેલ્યુ ઓછી થશે અને Cમાં વધશે. બરાબર, અને સંપૂર્ણ C તરફ ખસેડી દઈએ તો Bનું EMF કેવું થઈ જશે? 0 થઈ જશે. અને Cમાં EMF મેક્સિમમ થઈ જશે. એટલે એનો મતલબ કે જે નેટ EMF હતું એ કેટલું મળશે? તો કે Cમાં જેટલું હતું ને એટલું ને એટલું નેટ EMF આપણને મળે છે. એટલે આ રીતે 3 કેસ બને છે. પહેલું સંપૂર્ણ વચ્ચે હોય ત્યારે, બીજું સંપૂર્ણ ડાબી બાજુ જતું રહે ત્યારે, અને બીજું સંપૂર્ણ જમણી બાજુ એટલે C તરફ જતું રહે. એ રીતના 3 કેસ બને છે. બરાબર છે, આ રીતે આપણને નેટ આઉટપુટ મળે. તો આ ક્યાં ક્યાં જગ્યાએ એને કઈ રીતે વાપરી શકાય? તો કે એલવીડીટી છે ને સરળ, ટકાઉ અને ખર્ચો ઓછો હોય છે એનો. બરાબર છે, અને તેનો ઉપયોગ 50 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝના સપ્લાયની જરૂર પડે છે. આના માટે એલવીડીટી માટે શું જરૂર પડે છે? 50 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝના સપ્લાયની જરૂર પડે છે. અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં જગ્યાએ થઈ શકે? તો કે જાડાઈ માપવા માટે, ડિસ્પ્લેસમેન્ટ માપવા માટે, પાણીનો ફ્લો હોય કોઈ પણ ફ્લો માપવા માટે, ડેન્સિટી માપવા માટે, વજન માપવા માટે, પ્રેશર માપવા માટે, લેવલ વગેરે આ બધાના માપન માટે એલવીડીટીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે એના એપ્લિકેશન જોઈશું. તમારે ધારો કે એક્ઝામમાં 4 માર્કમાં પૂછે તો તમે થોડું ઘણું લખી શકો છો, પણ ધારો કે તમારે 7 માર્કમાં પૂછ્યું તો તમારે જોડે 1-2 એપ્લિકેશન પણ લખી દેવાની. તો કઈ રીતે એપ્લિકેશન લખી દેવાની? તો ધારો કે આ પ્રેશરના માપન માટે આપ્યું છે. બરાબર, આ એપ્લિકેશન છે કે પ્રેશર માપવા માટે.
તો પ્રેશર માપવા માટે શું કર્યું છે જુઓ, આ એક છેડે આપણે શું માપી દીધું છે, એલવીડીટી કનેક્ટ કરી દીધું છે. આ એક ટ્યુબ છે, બર્ડન ટ્યુબ છે, બરાબર. આ ટ્યુબ આમ ફરશે એટલે સમજો કે અહીં એનું કોર આવેલું છે, બરાબર છે. તો ધારો કે પ્રેશર ધારો કે અહીંથી આવ્યું, આ પ્રેશર અહીંથી થયું એટલે આ બર્ડન ટ્યુબ ખસશે. આ બર્ડન ટ્યુબમાં જેમ ખસશે એ રીતે એની સેકન્ડરી સાઈડ જે આપણે જે અહીં એલવીડીટીનો કોર કનેક્ટ કરેલો છે ને એ કોર અંદર બહાર જશે. જેમ આમાં હતું એમ અંદર બહાર કોર ખસશે એ રીતે આપણે એનો આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર થશે ને એ રીતે આપણે એનું પ્રેશર પણ માપી શકીશું. એવું ને એવું સેમ છે વજન માપવા માટે. તો વજન માપવા માટે જુઓ તમે આ આપ્યું છે એટલે એક છેડે આપણે શું કરી દીધું, એલવીડીટી કનેક્ટ કરી દીધું છે. એક બાજુ આપણે સ્પ્રિંગ રાખી છે જેના ઉપર આપણે વજન લટકાવીશું. એટલે વજન લટકાવીશું એ રીતે અહીંથી ધારો કંઈ ખેંચાશે એટલે એક બાજુ જો આ વચ્ચે અહીંયા બેલેન્સ છે એટલે એક બાજુ નમશે એટલે આ એનો કોર છે ને કોર ખેંચાશે એટલે આપણે એ રીતે આનું વજન પણ માપી શકીએ છીએ. એવું ને એવું સેમ પ્રવાહીનું સ્તર માપવા માટે. તો પ્રવાહીનું સ્તર ધારો કે આ ટાંકી ધારો કે કોક છે, એના અહીંયા છેડે આપણે બેલો કનેક્ટ કર્યું છે અને બેલો કનેક્ટ કરીને એલવીડીટી કનેક્ટ કર્યું છે. એટલે થશે શું કે આ જેમ જેમ પ્રેશર છે ઓછું થશે તો આ બેલોમાં એ રીતનું આવશે, પ્રેશર વધશે આ લેવલ બતાવે છે એટલે તમે લેવલ પણ એનું માપી શકશો. એટલે લેવલ જેમ આ ઉપર જશે એમ એનું પ્રેશર વધશે એટલે એનો આ કોર ખસશે એટલે તમે અહીંયા તમને જાણી શકશો કે આ એટલું એનું લેવલ છે, બરાબર. લિક્વિડ લેવલ કેટલું છે એ પણ તમે જાણી શકશો, બરાબર. એટલે આ જેમ જેમ બદલાશે ને આના આઉટપુટમાં ચેન્જ થશે એ રીતે તમે પ્રવાહીનું સ્તર માપી શકો છો. એમ આપ જુદી જુદી એપ્લિકેશનો માટે આપણે એલવીડીટીનો ઉપયોગ કરી શકીએ છીએ.